સમાચારોમાં આગળ વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં દિવાળીની રાત્રે જે ખૂની ખેલ ખેલાયો હતો, ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે જે ખૂની ખેલ ખેલાયો હતો તેમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। જૂનાગઢમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી, તે આરોપીઓનો આજે વરઘોડો કાઢવામાં આવ્યો। દિવાળીની રાત્રે દિવ્યાંગ ચુડાસમા નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી। 4 થી વધુ લોકોએ દિવ્યાંગનું ઢીમ ઢાળી દેતા જૂનાગઢમાં ચકચાર મચી ગઈ હતી। લાકડી, ધોકા, પાઇપ વડે હુમલો કરી અને યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો। પોલીસે તમામ લોકોની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો આજે તમામ આરોપીઓને લઈ પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી, જે ઘટનાએ અંજામ આપવામાં આવ્યો। આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આરોપીઓ પાસેથી કબૂલાત કરવામાં આવી કેવી રીતે વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો। રિકન્સ્ટ્રક્શન દરમિયાન મૃતકના પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતકની બહેન તેમજ માતા મૃતકનો ફોટો લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો બીજી તરફ એમના દ્વારા જ્ઞાતિની મહિલાઓ જે છે સાથે જ પરિવારજનો તેમજ એમની જ્ઞાતિની મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો। આરોપીઓને ફાંસીની સજા આપવાના નારા જે છે તે લગાવવામાં આવ્યા હતા। સાથે જ તમામ આરોપીઓને અમને સોંપી દેવા પોલીસને વિનંતી કરી હતી તેવી વાત પરિવારે કરી। પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન જે છે તે જૂનાગઢમાં જોવા મળ્યું છે। સાથે જ જૂનાગઢમાં દિવાળીના દિવસે જે બબાલ થઈ હતી એ બબાલ બાદ વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર ત્યારે વાયરલ થયો હતો અને તે સમયે જે યુવાન કે જેના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો અને દિવ્યાંગ ચુડાસમાનું ત્યાં ઢીમ ઢાળી દીધું હતું। માત્ર વાત એટલી હતી કે ફટાકડા ફોડવાની સામાન્ય જેવી બાબત। આટલી વાતમાં જો માણસનું ખૂન કરી નાખતો હોય, માણસ પ્રત્યે આક્રોશ વ્યક્ત કરી શકતો હોય અને તમે વિચાર કરો કે આ માણસ શું કરી શકે। રિકન્સ્ટ્રક્શન દરમિયાન કરુણ દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા। જે યુવકનું મોત થયું, એમના પરિવારજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસને કહેતા હતા કે આ આરોપીઓને અમને સોંપી દો, અમે એમને સજા આપી દઈશું, બાકી અમને ફાંસીની સજા જે છે તે મળવી જોઈએ। અને દિવાળીની રાત્રે બનેલી ઘટના બાદ જૂનાગઢમાં ચારે કોર ચકચાર મચી ગઈ હતી। કેટલાય લોકો આ ઘટનામાં સામેલ હતા, એની લઈને પોલીસ જે છે તે હાલ અત્યારે તપાસ કરી રહી છે। મૃતકની બહેન તેમજ એમના માતા જે છે તેમની આંખોમાં આંસુ હતા। યુવાનનો ફોટો ફુલહાર પહેરાવેલો ફોટો લઈ અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને પોલીસ જે છે તેમને કહેતી હતી કે અમને ફાંસી આપો, તમામ આરોપીઓને અમને સોંપી દો તેવા નારા જે છે તે પરિવારજનો દ્વારા લગાડવામાં આવ્યા હતા। ત્યારે વિડીયો પણ જુઓ કે જેની અંદર રિકન્સ્ટ્રક્શન સમયે અચાનક મૃતક યુવકના પરિવારજનો રિકન્સ્ટ્રક્શન જે ઘટના સ્થળે કરવામાં આવતો હતો ત્યાં પહોંચી જતા ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।